Students, welcome back to my channel, and today we are going to learn one of the important grammatical point, that is direct indirect. But before that, I would like to give you my short introduction as you might want to know about me. Myself, Kinnari D. Patel. I am MA English gold medalist, MPhil and BA. Today what we are going to learn, that is direct indirect, a way of expression, a way of narration, which is also known as reported speech. મિત્રો, કોઈ પણ વાતને જ્યારે આપણે કહેતા હોઈએ ને ત્યારે બે રીતે કહી શકાય છે. એક ડાયરેક્ટ વેમાં, દેટ ઇઝ પ્રત્યક્ષ. ગુજરાતીમાં ડાયરેક્ટ માટે શબ્દ છે પ્રત્યક્ષ, અને બીજી રીત છે ઇનડાયરેક્ટ એટલે કે અપ્રત્યક્ષ. તમને મોટે ભાગે પરીક્ષામાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં પેરેગ્રાફને ફેરવવાનું પૂછાય છે, પણ તેના માટે તમારે કેટલાક ચોક્કસ નિયમો જાણવા પડશે, અને માત્ર જાણવા નહીં પડે, એને તમારે બરાબર યાદ પણ રાખવા પડશે મિત્રો. તો જોઈએ આપણે કે ડાયરેક્ટ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ કોને કહેવાય. આજે હું ઓફિસે જાઉં, મારા બોસનો મારા ઉપર ફોન આવે અને મારા બોસ મને એવું કહે કે આજે હું રજા ઉપર છું. બિલકુલ આ જ વાત મારે મારા મિત્રો સાથે શેર કરવાની છે, મારા કલીગ સાથે શેર કરવાની છે. હું આ વાતને બે રીતે કહી શકીશ. એક એ છે જે બિલકુલ બોસ દ્વારા બોલાયેલા જે શબ્દો છે એને હું એઝ ઇટ ઇઝ રજૂ કરીશ, કોઈ પણ જાતના ફેરફાર વગર, અથવા તો બોસે આમ કહ્યું છે એ રીતે પણ કહી શકાય. એટલે પહેલી રીત એ છે કે મારે મારા કલીગ્સને એવું કહેવું પડે કે આજે બોસે મને કહ્યું છે કે હું આજે રજા ઉપર છું. દેટ ઇઝ ધ ફર્સ્ટ વે, exactly the words spoken by the boss, so it is direct speech. પણ હું એવું પણ કહી શકું મિત્રો કે બોસે મને કહ્યું છે કે આજે તે રજા ઉપર છે, તો એ તે રજા ઉપર છે એ રિપોર્ટિંગ કરું છું. That's why it becomes or it turns into indirect way. Let's explain. I have already written down certain things on the board. First, the sentence as an example, boss said to me, I am on leave today. These are the words spoken by the boss and exact words, so I have put it into inverted comma. એટલે તમારે વાક્ય જાણવું છે કે આ ડાયરેક્ટમાં વાક્ય છે કે ઇનડાયરેક્ટમાં, તેની એક આ પણ નિશાની છે મિત્રો કે જેમાં કોમા અને ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ થયેલો હોય એ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં લખાયેલું છે એવું સમજવાનું છે. Now we will understand the parts of a direct speech. First, that is speaker. Who is the speaker here in this sentence? Boss is the speaker. Now say that is RV. RV is very important, my dear friends. RV એટલે reporting verb. Reporting verb said, that means in simple past tense. Here listener is me. And this I am on leave today, a sentence into inverted comma, that is known as RS. That means reported speech. Now if we want to convert this direct sentence into indirect, we have to understand certain rules which we have to follow in all the types of the sentences. First of all, when RV is into simple past tense, we have to make certain changes in the verbs. જ્યારે એટલે કે રિપોર્ટિંગ વર્બ એ સાદા ભૂતકાળમાં હોય છે મિત્રો, ત્યારે આપણે આરએસના ક્રિયાપદના કાળમાં આ પ્રમાણેના ફેરફાર કરી શકાય છે. If you want to note down all this, you can open up and start writing. In direct tense, indirect speech, if we have simple present tense. In reported speech, when the RV is in simple past tense, we have to make the following changes. જ્યારે ડાયરેક્ટમાં M is R હોય છે, ત્યારે ઇનડાયરેક્ટમાં આપણે તેનું વોસ કાં તો વેર કરવું પડે છે મિત્રો. અને જ્યારે આવું કોઈ ક્રિયાપદ, આ એક્ઝામ્પલ માટે મેં લીધું છે પ્લે અથવા પ્લેઝ અથવા જે પણ કંઈક સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ વાપરેલું હશે એનો આપણે સાદો ભૂતકાળ બનાવવો પડશે, એટલે કે બીજું રૂપ વાપરવું પડશે. એના પછીનો જે કાળ છે
તે છે એમ ઇઝ આર વત્તા VING, ધેટ મીન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. એનું આપણે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એને આપણે કયા કાળમાં મૂકવું પડશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા શું લખ્યું છે મેં? વોઝ વેર વત્તા VING, ધેટ મીન્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું આપણે શું કરવું પડશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. વોઝ વેર ડીડ નોટ, એનો જે આપણે ચેન્જ કરવાનો છે તે આ સાદો ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, એને આપણે કયા કાળમાં કન્વર્ટ કરીશું? આપણે એને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં, એટલે કે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ કરીશું. વોઝ વેર વત્તા VING, ધેટ ઇઝ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એક કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું આપણે બનાવીશું કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં હેડ પ્લસ બીન પ્લસ VING, જે ઓલરેડી પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં છે, એટલે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, એમાં ઇનડાયરેક્ટના કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એઝ ઇટ ઇઝ આવે છે. This is one of the most important part of the direct indirect, and I request you all the students to learn it by heart. Which are the changes you find here? You learn it by heart. Now these are certain words used to show nearness. This shows near, that shows farness. So there are certain words which you have to change like this. This you have to convert into that. This you have to convert into those. Yesterday, the previous day. Today, no, that day. Tomorrow, the next day. The next month, the following month. The last month, the previous month. And you have to remember also this. So I have already taught you the tenses that you have to change in RS, reported speech. Then these are the words which shows nearness as well as farness. But here you have to remember one point, my dear students. That is, you have to change like this. If you have this, you can change it into that. But you cannot do the same in reverse. Means if you have that, you do not need to change it into this. એટલે કે જો this હશે તો જ that થશે. that નું આપણે this કરવાનું નથી. I hope you understand this. Now dear friends, I would like to explain you the important other two rules. Important other two rules regarding the RV. RV, that means reporting verb. When the reporting verb is in, remember this, just when the reporting verb is in simple present tense, simple present tense, that means either say or says. And in simple future tense, that means either shall or will say. જ્યારે આરવી રિપોર્ટિંગ વર્ડ સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્ય કાળમાં હશે ત્યારે આરએસના ક્રિયાપદના કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઓકે, અને એના માટેનો સેકન્ડ રૂલ એવો પણ છે કે જ્યારે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય, જ્યારે રિપોર્ટેડ સ્પીચનું આરએસ એટલે રિપોર્ટેડ સ્પીચ, એનું વાક્ય ક્યાં તો પ્રોવર્બ, that means કહેવત, કાં તો યુનિવર્સલ ફેક્ટ, that means સનાતન સત્ય, કાં તો સાયન્ટિફિક ફેક્ટ.
સાયન્ટિફિક ફેક્ટ મીન્સ વૈજ્ઞાનિક સત્ય. એટલે કે જ્યારે RS નું વાક્ય પ્રોવર્બ, યુનિવર્સલ ફેક્ટ કે સાયન્ટિફિક ફેક્ટ હશે ત્યારે પણ RS ના ક્રિયાપદના કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ માત્ર જ તમારી જાણ ખાતર મોટે ભાગે પરીક્ષામાં સેડ ટુ એટલે કે સાદો ભૂતકાળ હોય છે, એટલે જેટલા ચેન્જીસ મેં તમને એક્સપ્લેન કર્યા છે એટલા આપણે કરવાના રહેશે. હવે આપણે ધ્યાન આપીશું એ જે અગત્યની બીજી એક વસ્તુ છે જેને તમારે ચેન્જ કરવી પડે છે તે છે પ્રોનાઉન્સના ચેન્જ. જેમ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં અહીંયા બોસ સેડ ટુ મી તો અહીંયા આપણે આઈ લખ્યું છે, પણ જ્યારે આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવીશું ત્યારે આપણે તે ઓફિસે નથી આવવાના. દેટ મીન્સ આઈનું આપણે શું કરવું પડશે? હી. તો મિત્રો પ્રોનાઉનના જે ચેન્જ છે એ પ્રોનાઉનના ચેન્જ બોલનાર, that means speaker and listener. બોલનાર એટલે કે સ્પીકર અને લિસનર જો પુરુષ હોય એટલે કે મેલ હોય તો he, his, him. સ્પીકર અથવા લિસનર જો સ્ત્રી હોય એટલે કે ફિમેલ હશે તો સી, હર, હર્સ. બહુવચનના ફેરફારોમાં આપણે વી અને અસ એનું આપણે ધે, ધેર અને ધેમ. અને જો બોલનાર કે સાંભળનાર એ બંને થર્ડ પર્સન સિંગ્યુલર, ધેટ મીન્સ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી કાં તો શી કાં તો ઇટ હોય તો એના પ્રોનાઉન્સમાં કોઈ પણ જાતના ફેરફાર થતા નથી. કોઈ પણ ફેરફાર થતો નથી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ. ફરીથી એક વખત જોઈ લો. જ્યારે બોલનાર કે સાંભળનાર પુરુષ હશે તો હી, હિઝ, હિમ. બોલનાર કે સાંભળનાર સ્ત્રી હશે તો સી, હર, હર્સ. બહુવચન હશે તો ધે, ધેર, ધેમ. પણ બોલનાર કાં તો સાંભળનાર જ્યારે પુરુષ એટલે કે ત્રીજો પુરુષ એક વચનમાં હશે એટલે કે હી, સી, ઇટ હશે તો ત્યાં કોઈ પણ જાતનો ફેરફાર આપણે કરવાનો નથી. એટલે આપણે પહેલાં જે શીખ્યા એ ટેન્સીસ છે. ટેન્સીસના રૂલ બહુ જ યાદ રાખવાની જરૂર છે. એના પછી આપણે સમીપતા દર્શક શબ્દોને દૂરવર્તી શબ્દોમાં ફેરવ્યા એટલે કે ધીઝ અને ધેટ કરવાનું છે તે શીખ્યા. ત્યાર પછી આપણે બે નિયમ આરવીને લગતા શીખ્યા કે જે સાદો વર્તમાનકાળ અને સાદા ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પણ જો સનાતન સત્ય, વૈજ્ઞાનિક સત્ય હોય તો આપણે એના કાળમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરતા નથી. હવે આપણે નિયમો જે શીખ્યા છે એને આધારે આ ઉદાહરણને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ. બરાબર જોજો ક્યાં ક્યાં કેટલા ફેરફારો થાય છે. એક વખત તમે આ શીખી લેશો કે કેટલી જગ્યાએ આપણે ફેરફાર કરવાના છે તો તમારા માટે યાદ રાખવાનું સરળ થઈ જશે. બોસ. હા, હવે આરવીમાં સેડ પછી ટુ છે. જ્યારે આરવીમાં સેડ પછી ટુ હોય ત્યારે આપણે એનું શું કરવાનું છે? ટોલ્ડ. બોસ ટોલ્ડ, ટુ નીકળી જાય. બોસ ટોલ્ડ મી, ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. ધેટ મીન્સ એની જગ્યાએ આપણે સંયોજક મૂકવાનું છે ધેટ. આઈ પ્રોનાઉન પણ આઈ બોસ માટે વપરાયેલું છે અને બોસ હી છે એટલે ધેટ હી. એમની જગ્યાએ સાદો ભૂતકાળ વોઝ ઓન લીવ ટુડેનું that day. So my dear friends, these are the rules that you have to concentrate while you convert
the sentence of a direct speech, direct to indirect. And there are different types of the sentences. This is just an assertive sentence, but this will I explain you in the next video of mine. Types of the sentences, that is assertive sentence, interrogative sentence, exclamatory sentence, imperative sentence and optative sentence. And I will also explain you how to write in the examination. So please be in touch with me. And now guys, if you like my video, then please like it, subscribe it, share it with your friends, and see you in the next video. Till then, please read and understand. Thank you.